માતૃત્વના પાવન પર્વ નિમિત્તે બનાસકાંઠાની ધરતી પરથી સંઘર્ષ અને સમર્પણની એક એવી ગાથા સામે આવી છે જે સાબિત કરે છે કે માતાના આશીર્વાદ અને મક્કમ મનોબળ આગળ પહાડ જેવી મુસીબતો પણ વાવણી સાબિત થાય છે। દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના વતની સંગીતાબેન સોલંકીની જીવનયાત્રા એટલે હિંમત, હામ અને હરખની ત્રિવેણી સંગમ। જેમણે વર્ષ 2006માં પતિના અકાળે અવસાન બાદ જીવનની કઠિન કેડી પર એકલા ચાલવાનું નક્કી કર્યું। જીવનસાથીને બચાવવા માટે પોતાના સર્વસ્વ સમા દાગીના સુદ્ધા વેચી નાખ્યા, છતાં નિયતિએ પતિને છીનવી લીધો અને ખભા પર આવી પડી છ સંતાનોના ઉછેરની કપડી જવાબદારી। આર્થિક તંગીના કરા વરસતા હતા અને આસપાસ અંધકાર હતો, તેમ છતાં આ વીરાંગના માતાએ હિંમત હારવાને બદલે સંઘર્ષનું આભ ઓઢીને મજૂરીનો માર્ગ પકડ્યો। પિયર એવા ધાનેરાના રવિ ગામે મામા અને નાનીના છાંયડે રહીને સંગીતાબેને કાળી મજૂરી કરી। ક્યારેક ખેતરમાં પરસેવો પાડ્યો તો ક્યારેક કડિયા કામમાં પથ્થરો ઉપાડ્યા, પણ પોતાના સંતાનોના ભવિષ્યમાં ક્યારેય પથ્થર આવવા દીધા નહીં। સતત 18 વર્ષ સુધી લોહીનું પાણી કરીને તેમણે માત્ર સંતાનોના પેટ જ નથી ભર્યા, પરંતુ તેમને ઉચ્ચ સંસ્કારોનું ભાથિયું પીરસીને શિક્ષણના પાયા મજબૂત કર્યા છે। આજે જ્યારે આ સમાજ માતૃવંદના કરી રહ્યો છે, ત્યારે સંગીતાબેનનો આ અવિરત સંઘર્ષ દરેક સ્ત્રી માટે એક જીવંત મિસાલ અને પ્રેરણાનું ઝરણું બનીને વહી રહ્યો છે। મારા આટલો કોઈ ને તો 15 વર્ષ હારે આવી તો મોદા જાતે 1 મહિના દવાખાનામાં રહેતા સિવિલમાં, પણ દવા કરાવી ઘણી મજૂરી કરીને દવા કરાવી પણ બચા નહીં। પછી એટલે આયા બુડે 6 મહિના થયા તેમાં પિયરમાં ગઈ છોકરા લઈને બધે, તો પિયરમાં રહીને ગામમાં ખેતરે મજૂરી કરી કડિયા પણ કર્યું। એમ કરી છોકરા મોટા કર્યા, મારા બાઈ ભેગો રહેતા, પપ્પા હતા, મારી બાઈ હતી, તે છોકરા ઘેર રાખતા મેં મજૂરી કરી, તાણા ભેળો ખાધો થોડે મોટા થયા, જેમણા રીતે ભણ્યા ગયા। 12 ધોરણ તો મારા પિયરમાં, 12 ધોરણ પિયરમાં ભણ્યા। પછી આગળ વિદ્યાર્થી કોલેજ કરી અને બીએડ કર્યા, કોઈ નર્સિંગ રાખો છે ને એવા કર્યા। છોકરાને જાતે મહેનત કરી, દુઃખ પડ્યું ને અત્યારે છોકરાને બાદ તો એ બુદ્ધિ આવી કે પપ્પા ઘરમાં નહીં તો મને એવી રીતે દુઃખ પડ્યું હોય કે આ રીતે ભણવા જૂટ્યા, ત્યારે થોડે આગળ વધ્યા। તે નાના મોટી નોકરી કરી એના પછી મારા પિયરમાં મોટે થયા છોકરા, ત્યારે પિયરમાંથી થયા હારીમાં તમારે જાતે મહેનત કરી, છોકરી મજૂરી કરી મેં કરીને આ રહેવા માટે ઘર બનાવ્યું, તે મારે મજૂરી કરી પેટ ભરા અને સુખેથી રહ્યા। માતાની આ તપસ્યા આજે વટવૃક્ષ બનીને લહેરાઈ રહી છે, કારણ કે તેમણે ઉછેરેલા 6 સંતાનો આજે સમાજમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે। સંગીતાબેનની આંગળી પકડીને ભણેલા સંતાનો આજે આરોગ્ય વિભાગ, શિક્ષણ જગત અને કાયદાકીય ક્ષેત્રમાં એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે, તો કોઈ સરકારી નોકરીમાં રહીને વહીવટી ગરિમા વધારી રહ્યા છે। સંતાનો માટે તેમની માતા માત્ર જન્મદાત્રી નથી, પણ એક એવી ગુરુ છે જેમણે શીખવ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેવી પ્રતિકૂળ હોય, જો ઇરાદા નેક હોય તો સફળતા કદમ ચૂમે છે। આ ઘરના આંગણે આજે જે ખુશીઓનો ગુલાલ ઉડી રહ્યો છે, તેની પાછળ સંગીતાબેનના આંખોના કેટલાય ઉજાગરા અને હાથના ફોલ્લાઓ છુપાયેલા છે। સંતાનોની પ્રગતિ જોઈને આજે આ માતાની આંખમાં હરખના આંસુ છે અને આખું ગામ આ સફળતાને સંગીતાબેનના ત્યાગની જીત ગણાવી રહ્યો છે। શૂન્યમાંથી સર્જન કરવાની આ અદ્ભુત શક્તિ માત્ર એક માતામાં જ હોઈ શકે, જે પોતે બળીને સંતાનોના જીવનમાં અજવાળું પાથરે છે। અમે અહીંથી પછી અમારા મામાને ત્યાં ગયા, અમે 4 બોલનો 2 ભાઈ હતા, બધાનું ભરણ પોષણ મારા મમ્મી ઉપર આવી પડ્યું હતું। અને મારા મમ્મીએ ત્યાં મામાના ઘરે નાનીને જોડે સાચવવા મૂકી દીધા। મારા મમ્મી રાત દિવસ કાળી મજૂરી કરી, અમે મોટા મજૂરીમાં ખેતરમાં કોકના ખેતરમાં જઈને કામ કર્યું એવું હતું। ના એની અમને દિવસ જો ની તડકો ની કસૂર મારા મમ્મી ખૂબ મહેનત કરી, અમને ભણાય, અમે આજે એ જગ્યાએ છીએ કે અમે ખૂબ આભાર માનીએ કે મને આવી મમ્મી મળી, પપ્પાની જગ્યા અમે બધી કમી પૂરી કરી દીધી। ખરેખર સંગીતાબેન સોલંકી જેવી માતાઓ જ આ ધરતીનું સાચું રતન છે, જેમના માટે મા તે માં, બીજા બધા વગડા નાવા એ ઉક્તિ સાર્થક ઠરે છે। માતૃદિનના આ અવસરે આપણે સૌ એવી માતૃશક્તિને વંદન કરીએ જે પોતાના સપનાઓની આહુતિ આપીને સંતાનોના જીવનમાં સફળતાનો સૂર્યોદય લાવે છે।